હલો ગુડ મોર્નિંગ કેમ છો હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની મિત્રો એક્સરસાઇઝ 5.17 ની વાત કરીએ જરાક ધ્યાનથી જુઓ પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એટલે કે એક લેબ છે લેબને તમે નિર્દેશ ફ્રેમમાં માનો તમે લેબની અંદર છો એક ન્યુક્લિયસ સ્થિર છે ન્યુક્લિયસ એટલે પરમાણુ કેન્દ્ર સ્થિર છે તો શરૂઆતની સિચ્યુએશન તમને મિત્રો આપી દીધી છે જેમાં એક ન્યુક્લિયસ સ્થિર દર્શાવેલો છે તો વિચારો આ એક ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસ સ્થિર છે ચાલો ઓકે નો પ્રોબ્લેમ તો આ શરૂઆતની સ્થિતિ છે જેને તમે પ્રારંભિક સ્થિતિ કહી શકો છો પ્રારંભિક સ્થિતિ રાઈટ ઓકે આગે बढ़े જો તેના બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે વિભંજન એટલે ટુકડા થાય તો કંઈક એવી પ્રોસેસ થાય છે કે અચાનક જ આના બે ટુકડા થઈ જાય છે એક અને બે જરૂરી નથી ભાઈ બંને ટુકડા સરખા જ થાય સરખા એવું નથી કીધું એટલે આવા કંઈક આપણે બે ટુકડા લઈએ છીએ આકાર અલગ અલગ લઈ શકો નો પ્રોબ્લેમ ઓકે આ બે ટુકડા છે આનો વેગ તમને ખબર નથી કોઈ પણ દિશામાં હોઈ શકે એટલે મેં v1 કીધો આનો વેગ પણ તમને ખબર નથી કોઈ પણ દિશામાં એટલે મેં v2 કીધું છે આનું દળ આપણે લઈએ m1 આનું દળ લઈએ m2 અને શરૂઆતમાં ન્યુક્લિયસનું દળ લઈએ કેપિટલ M ઓકે તો એવું કીધું છે દર્શાવો કે જો બે ટુકડા થાય માત્ર બે ટુકડા થાય તો બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે કે ભાઈ એક ટુકડો જો આમ ઉપર જાય તો બીજો એની વિરુદ્ધ દિશામાં જતો હોય એક્ઝેક્ટ અને ન ખબર પડે તો અહીંયા આવી રીતના જેમ કે બીજા ટુકડોને એક્ઝેક્ટ તમે અહીંયા લ્યો તો આને જોડતી રેખા પર ઓપોઝિટ સાઈડ આ રીતના ગતિ કરશે ગેટ ઇટ ઓપોઝિટ જાય એવું સાબિત કરવાનું છે પહેલા આપણે ખબર નથી કઈ દિશામાં જાય છે પણ આપણે સાબિત કરવાનું છે ઓકે એટલે મિત્રો એટલા માટે હું આ વેગને ધ્યાનમાં લેતો નથી ગેટ ઇટ હું અહીંયા વેગને કાઢી નાખું સોરી તો બંને ટુકડાઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરે એવું આપણે સાબિત કરવાનું છે તો અહીંયા ખબર છે અહીંયા વિસ્ફોટ થાય ને આ ન્યુક્લિયસ છે એનું વિભંજન થાય તો કોઈ બાહ્ય બળ નથી લાગતું અચાનક જ વિસ્ફોટ થાય તો આંતરિક બળ લાગે આંતરિક બળનું પરિણામી બળ 0 કહેવાય તો અહીંયા લખશું અહીં ન્યુક્લિયસ પર લાગતું બળ F net ઇઝ ઇક્વલ ટુ 0 તમને ખબર છે જ્યારે પરિણામી બળ 0 થાય તો અલગ કરેલું તંત્ર કહેવાય કુલ વેગમાન અચળ રહે તો વેગમાન કોન્સ્ટન્ટ થાય તંત્રનું વેગમાન p ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એટલે તમે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી શકો તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન અને અંતિમ સ્થિતિ છે તો અંતિમ વેગમાન ઓકે આ અંતિમ સ્થિતિ કહેવાય તો પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન તો તમે અહીંયા લખી શકો ભાઈ p ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ p ફાઇનલ એટલે અંતિમ શરૂઆતમાં એક જ ન્યુક્લિયસ હતો ઓકે એટલે ન્યુક્લિયસનું દળ ન્યુક્લિયસનો વેગ ઇઝ ઇક્વલ ટુ બે ટુકડા થયા તો બે વેગમાન આવ્યું ભાઈ શરૂઆતનું વેગમાન એટલે m ઇન્ટુ v ગેટ ઇટ પછીના ટુકડાનું વેગમાન એટલે તો પહેલા ટુકડાનું વેગમાન m1 v1 બીજા ટુકડાનું વેગમાન m2 v2 એટલે શરૂઆતનું વેગમાન બરાબર પણ શરૂઆતમાં તો ન્યુક્લિયસ સ્થિર હતો એટલે આ 0 થશે તો અહીંયા થશે m1 v1 અહીંયા થશે m2 v2 ઓકે જો તમે ધ્યાનથી જોશો તો અહીંયા લખી શકો છો તમે m1 v1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m2 v2 ઓકે તો અહીંયા v1 ને તમે કરતા બનાવો તો અહીંયા આવશે m2 અપોન m1 ઇન્ટુ v2 અહીંયા ઋણ નિશાની બંને વેગો વિરુદ્ધ દિશામાં છે એવું સૂચવે તો બસ સાબિત થઈ ગયું તો અહીં ઋણ નિશાની તમને એવું કીધું છે ભાઈ બે ટુકડા થયા પછી જુઓ સાબિત કરવાનું કીધું છે નિપજો વિભંજન ન્યુક્લિયસોમાં બે નાના ન્યુક્લિયસ એટલે બંને નાના ન્યુક્લિયસ બની ગયા એ બંને વિરુદ્ધ દિશામાં જાય ઓકે એટલે એવું કહેવા માંગે છે કે જો આમ ઉપર જતો હોય તો આ એનો ઓપોઝિટ જશે નીચે હે ને બે ટુકડા થાય તો બંને વચ્ચેનો ખૂણો 180 થાય ઓકે તો ઋણ નિશાની બંને વિભંજન ટુકડા અથવા તો ન્યુક્લિયસ વિભંજન એટલે ટુકડા થઈને બનેલા ન્યુક્લિયસ વિભંજન ન્યુક્લિયસ વિરુદ્ધ દિશામાં
ગતિ કરતા હોવાનું સૂચવે છે. બસ સિમ્પલ વાત થઈ ગઈ. વેગમાન સંરક્ષણનો નિયમ લાગે, નેટ ફોર 0. ગેટ ઇટ? ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જોઈએ મિત્રો. જો 5.18 ક્વેશ્ચન નંબર 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ. ઓકે ભાઈ, બે બિલિયર્ડ બોલ છે જેના માસ આપેલા છે દળ 0.05 કિલોગ્રામ 6 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપથી ગતિ કરતા અથડાય છે. એટલે કે શરૂઆતની સિચ્યુએશન આપેલી છે. હું અહીંયા લખી લઉં છું. જેમ કે અહીંયા એક બિલિયર્ડ બોલ છે જેની શરૂઆતની ઝડપ યુ છે. તમે v1 લખી શકો છો, નો પ્રોબ્લેમ. યુ પણ લખી શકો છો. v1 તરીકે તમે લખી શકો છો ભાઈ પ્લસ યુ. ઓકે, હવે આ ગતિ કરે છે, એની સામે ઓપોઝિટ સાઈડ એટલી જ ઝડપથી બીજો બિલિયર્ડ બોલ ગતિ કરે છે. એટલો જ. બંનેના દળ સરખા છે. ઓકે, તો અહીંયા v2 અને આ આવશે માઇનસ યુ. યુ તમને ખબર છે, યુ અહીંયા આપેલું છે 6 મીટર સેકન્ડ ઇન્વર્સ, હે ને? ઓપોઝિટ છે એટલે માઇનસ યુ લખેલું છે. તેટલી ઝડપથી પાછા ફેંકાય અથડાયા બાદ. જેમ કે ભાઈ આ અથડામણ પહેલાની સ્થિતિ લઈએ. અથડામણ પહેલા. ઓકે, ચલો અથડામણ બાદ એવું કીધું છે, હું અહીંયા લખી દઉં છું અથડામણ બાદ બંને વિરુદ્ધ દિશામાં. ચાલો નીચે લઈ લઉં છું. વિરુદ્ધ દિશામાં એટલી ઝડપથી પાછા ફેંકાય. જેમ કે આ જોડતી રેખા છે, તો અથડાઈ ગયા બાદ બંને ઓપોઝિટ સાઈડ ગતિ કરવા મળશે. એટલે આ ના માટે હું કંઈક આવી પરિસ્થિતિ લખી શકું છું અહીંયા. હવે આ બોલને જો હું એ કહું, આ બોલને એ કહું, આ બોલને હું બી કહું અને બી કહું, તો આનો વેગ છે ને અંતિમ વેગ એ v2 ડેશ કહીશું, જે આવશે પ્લસ યુ. દિશા ઉલટાઈ જાય. અને આનો છે ને v1 ડેશ કહીશ, અંતિમ વેગ એ બોલનો, અને આ આવશે માઇનસ યુ, ઋણ એક્સ દિશામાં. બરાબર, અથડામણ બાદ. તો અહીંયા આ પરિસ્થિતિ થઈ ગઈ અથડામણ બાદ. ચાલો, આપણે મેળવવાનું શું કીધું છે? તો દરેક બોલને બીજા બોલ વડે લગાડેલો બળનો આઘાત. હવે તમને ખબર છે વેગ બદલાઈ જાય તો બળનો આઘાત મેળવવા માટે તમને ખબર છે F × ડેલ્ટા ટી તમે બળનો આઘાત કહો છો આ. ઓકે, આને તમે બળનો આઘાત કહો છો. વેગમાનના ફેરફાર પરથી મેળવી શકાય, સમય ન આપેલો હોય ત્યારે ડેલ્ટા પી. હવે જો હું પહેલા બોલ માટે વાત કરું ને, તો પહેલા બોલના વેગમાનના ફેરફાર લેવાનો. બીજા માટે વાત કરું તો બીજા માટે. તો આપણે એ બોલ માટે વાત કરીએ. એ બોલ માટે. ઓકે, તો બળનો આઘાત કંઈક તમે આવી રીતના લખશો F × ડેલ્ટા ટી. એક પરિમાણમાં લખવું હોય તો પ્લસ અને માઇનસ વડે તમે દર્શાવો, નહીતર આઈ કેરેટ અને જે કેરેટ વડે દર્શાવો. બરાબર છે, હું એક પરિમાણમાં લઈ લઉં છું. એટલે F × ડેલ્ટા ટી એ માટે. તો વેગમાનનો ફેરફાર પણ એ માટે જ આવશે. વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. ઓકે, અને વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. તો અહીંયા હું દળ કોમન નાખું, દળ તો બદલાવા નથી. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, ડેશ વાળી કન્ડિશન અંતિમ, ડેશ વગરની પ્રારંભિક. ઓકે, તો અહીંયા હું દળ કોન્સ્ટન્ટ રાખું. અંતિમ એ માટે જોજો, એ બોલને ધ્યાનમાં લો, તો અંતિમ વેગ આવશે v1 ડેશ, પ્રારંભિક આવશે v1. હવે એમની વેલ્યુ જુઓ, એમની વેલ્યુ 0.05. v1 ડેશ જુઓ માઇનસ યુ, યુ તો 6 છે એટલે માઇનસ 6, માઇનસ v1 પ્લસ 6 એટલે 6. ઓકે, તો જુઓ 6 ને છે અહીંયા 12, 12 × 5 અહીંયા આવશે 60, એટલે આ આવશે માઇનસ 0.6 અને આનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. જુઓ હવે આ બળનો આઘાત એ પર છે, તો એ ઉપર આ દિશામાં બળનો આઘાત મળશે. માઇનસ છે એટલે ઋણ એક્સ દિશામાં. ચાલો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહે છે બળનો આઘાત છે અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય. તો બી બોલ માટે મિત્રો તમે સીધું લખી શકો છો F × ડેલ્ટા ટી, અહીંયા બી એટલું જ બળ. ઓકે, એ બી બોલને ઓપોઝિટ સાઈડ આ તરફ લાગશે એટલે પ્લસ, જે આવશે 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને દરેક બોલ માટે તમે મૂલ્ય સ્વરૂપે લખી શકો, દરેક બોલ માટે બળનો આઘાત સરખો જ. પહેલો બોલ બીજા ઉપર જેટલો બળનો આઘાત લગાડે, બીજો બોલ પહેલા ઉપર એટલો જ લગાડે. અને પ્લસ માઇનસ સદિશ એટલા માટે નથી લખ્યો આપણે, કેમ કે આપણે એક પરિમાણમાં લઈએ છીએ. બરાબર છે, અને મૂલ્ય સ્વરૂપે તમે લેશો એટલે આવશે 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ.
અને આ આપણે લખ્યું છે મૂલ્ય માટે. તો દરેક બોલ માટે સરખો જ આવશે. ઓકે, એ બોલ માટે ઋણ x દિશામાં મળશે માઇનસ નિશાની, બી બોલ માટે ધન. અને અહીંયા તમે સદિશ ન લખો તો પણ ચાલશે, બરાબર. આ સૂત્રમાં ઉપર સદિશ નહીં લખશો તો પણ ચાલશે, એક પરિમાણ. ગેટ ઇટ? ક્લિયર? ઓકે, તો તમને પર્સનલી પૂછાય એ બોલ માટે ઋણ x દિશામાં આઘાત લાગે, બી બોલ માટે ધન x દિશામાં, પણ મૂલ્ય લો તો બંનેના સરખા આવશે 0.6. રાઈટ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. જો મિત્રો નેક્સ્ટ 5.19 ક્વેશ્ચન. 100 કિલોગ્રામ દળની એક ગન. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો આપણે દોરી દઈએ એક ગન. તમારે કંઈ દોરવાની જરૂર છે નહીં, આવી એક ગન છે. ઓકે, ચાલો આ ગન છે, એનું દળ હું કેપિટલ એમ લઈ લઉં છું, એમ. ઓકે, તો ગનનું દળ આવશે કેપિટલ એમ, 100 કિલોગ્રામ. રાઈટ, ચાલો આગળ बढ़े. 0.020 કિલોગ્રામ દળનો એક શેલ એમાંથી ફોડવામાં આવે. અહીંયાથી શેલ એક નીકળે છે, બુલેટ કહી શકો તમે, બુલેટ નીકળે છે. આ બુલેટ, આ બુલેટનું માસ હું એમ લઈ લઉં છું, જે છે એમ 0.020 કિલોગ્રામ. હાય, ગનની નાળમાંથી, એટલે કે આ નાળચું છે એમાંથી આગળની, આવા શેલની ઝડપ 80 મીટર સેકન્ડ ઇનવર્સ. તો જે શેલ જાય છે એની સ્પીડ પણ આપેલી છે, સ્પીડ જે છે 80 મીટર સેકન્ડ ઇનવર્સ. તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? આ ગન પાછી પણ ફેંકાશે. ઓકે, તો આ સ્પીડ મેળવવાની છે આપણે. ગેટ ઇટ? નો પ્રોબ્લેમ. તો વિચારો આ બુલેટને એક તંત્ર ગણીએ, તો અહીંયા હું એક સિસ્ટમ લઈ લઉં છું. સિસ્ટમ તમે લેશો ગન. ઓકે, ગન પ્લસ બુલેટ, આ તંત્ર કહેવાય. હવે અહીંયા જે પણ બળો લાગે છે આંતરિક બળ છે, આંતરિક બળનું પરિણામી બળ 0. આ બેને ધ્યાનમાં લ્યો તો બહારથી કોઈ બળ નથી લાગતું, એટલે આના પર લાગતું પરિણામી બળ 0 થાય. ઓકે, તો સિસ્ટમ એટલે કે તંત્ર, સિસ્ટમ પર લાગતું પરિણામી બળ, આંતરિક બળ લાગે જેનું પરિણામી કાયમ માટે 0 જ થાય, કોઈ પણ સિસ્ટમ માટે 0 થાય. અને બળ 0 થાય તો વેગમાન સંરક્ષણનો અલગ કરેલું તંત્ર કહેવાય, વેગમાન સંરક્ષણનો નિયમ આવશે. એટલા માટે વેગમાન કોન્સ્ટન્ટ રહે, આખા તંત્રનું કુલ વેગમાન કોન્સ્ટન્ટ રહેશે. એટલે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરશું. બુલેટ કેટલી ઝડપથી પાછી ફેંકાશે એ આપણે મેળવવાનું છે, જેને રિકોઇલ પણ કહેવાય. તો આપણે ઉપયોગ કરીએ વેગમાન સંરક્ષણ. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, ચલો શું લ્યો છો? પહેલા મને કહો, શરૂઆતમાં બુલેટ છે ગનની અંદર હોય, હે? તો શરૂઆતમાં તંત્રનું કુલ વેગમાન એટલે કે ઇનિશિયલ વેગમાન અને ફાઇનલ વેગમાન. હવે વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. હવે શરૂઆતમાં આખું તંત્ર સ્થિર હતું એટલે કુલ વેગમાન 0. પછી બે થઈ ગયા, એક ગન બની ગઈ અને એક એમાંથી બુલેટ નીકળી ગઈ, બરાબર છે ને? તો બે વેગમાન આવશે. પહેલા તો ગનનું વેગમાન, તો ગનનું દળ, ગનનો વેગ, ગેટ ઇટ? પ્લસ બુલેટનું દળ, બુલેટનો વેગ. હવે હું આને એક પરિમાણમાં લઈ શકું છું. ઓકે, જેમ કે મારે મેળવવાનું છે ગન કેટલી ઝડપથી પાછી ફેંકાય. તો આ જે વાત કરેલી છે એ ગન માટે વાત કરેલી છે, અને આ જે વાત કરેલી છે બુલેટ. શરૂઆતમાં એક તંત્ર હતું જેનું કુલ વેગમાન 0 હતો, શરૂઆતમાં સ્થિર હતી. ગેટ ઇટ? તો અહીંયા આવશે mv ઇઝ ઇક્વલ ટુ માઇનસ m ઇન્ટુ વી. સમજી લઈએ. ઓકે, ગેટ ઇટ? ચાલો વી મેળવીએ. વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ m અપોન કેપિટલ M ઇન્ટુ વી. ઓકે, ચાલો જુઓ, માઇનસ m એટલે બુલેટનું દળ. બુલેટનું દળ તમને આપેલું છે 0.020 કિલોગ્રામ. 0.020 કિલોગ્રામ છેદમાં આજે 100 કિલોગ્રામ. વેલોસિટી, બુલેટની વેલોસિટી છે 80. તો આને તમે સદિશ તરીકે લખવું હોય તો 80 i કેરેટ લખી શકો. મૂલ્યને એકમ સદિશ, ધન x દિશામાં વેગ છે એટલે. ઓકે, અને એકમ સદિશ ન લખવું હોય તો માઇનસ તમને દર્શાવશે, ઋણ x દિશામાં થશે. ઓકે, આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે કંઈક આવું આવશે. જુઓ, ઉપર 20 છે, એને હું 2 ગુણ્યા 10 ની -2 ઘાત લખી શકું. છેદમાં આવશે 10 નો વર્ગ, 100 એટલે. અને અહીંયા 80 છે. ઓકે, ઇન્ટુ i કેરેટ, 80 ઇન્ટુ i કેરેટ. હવે અહીંયા જુઓ, એક શૂન્ય અહીંયાથી ને અહીંયા જશે. આ ઉપર જાય તો 10 ની -3 ઘાત, અને પેલું 16 થશે. એટલે 16 ગુણ્યા 10 ની -3 ઘાત.
ઓકે, અને આઈ કેરેટ ભૂલવાનું નહીં. તો અહીંયા આવશે -0.016 આઈ કેરેટ, અને વેલોસિટીનો એકમ મીટર સેકન્ડ ઇનવર્સ. તો આ ગન છે આટલી ઝડપથી ઋણ એક્સ દિશામાં પાછી ફેંકાય, માઇનસ આઈ કેરેટ. આઈ કેરેટ ન લખવું હોય તો ખાલી માઇનસ જ આવશે, નો પ્રોબ્લેમ. ઓકે, એક પરિમાણ છે એટલે ગેટ ઇટ. તો અહીંયા તમે લખી શકો અહીં ઋણ નિશાની અને માઇનસ આઈ કેરેટ છે એટલે લખવાની કોઈ જરૂર નથી. પાછળની દિશામાં આટલો વેગ પ્રાપ્ત કરે 0.0. રાઈટ, ચલો પહેલેથી સદિશ લખેલું છે નગર પ્લસ માઇનસનો તમે ઉપયોગ કરી શકો છો. ચલો આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. જો મિત્રો એક્સરસાઇઝ 5.20, એક બેટ્સમેન બોલનું 54 કિલોમીટર પ્રતિ અવરની પ્રારંભિક ઝડપમાં બદલાવ કર્યા સિવાય, જુઓ આટલી જે ઝડપ છે, આટલી જે ઝડપ છે એટલી જ ઝડપથી બદલાવ કર્યા સિવાય 45ના કોણ જેટલું આવર્તન કરે છે. એટલે બોલને 45ના ખૂણે વાળે છે. ઓકે, બેટ્સમેન એટલે તો બેટ વડે જ વળવાનો છે. ચાલો તો આપણે વિચારી લઈએ છીએ ભાઈ, અહીંયા ક્યાંક બેટ છે, અહીંયા લઈએ બેટ, આ બેટની સપાટી. વધારે દોરવું હોય તો તમે દોરી શકો છો, કોઈ ઇશ્યુ નથી, હે ને? સર બહુ મોટું બેટ બતાવ્યું તમે તો, ચાલો થોડુંક નાનું લઈ લઈએ. ચિંચિંગ ચિંચિંગ, આ બેટ છે. ચાલો હું આને સમજવા માટે અહીંયાથી આ એક અક્ષ છે એને એક્સ અક્ષ તરીકે લઈ લઉં છું, પ્લસ એક્સ. ગેટ ઇટ? હવે જુઓ, બોલ આવે છે અને એને 54 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી, એટલે શરૂઆતની જે ઝડપ છે યુ, ઓકે, એ 54 છે, અને આને તમે પ્રારંભિક ઝડપ કહી શકો છો. 5/18 વડે ગુણશો એટલે આ રૂપાંતર મીટર પર સેકન્ડમાં થશે. 18×3 = 54 એટલે આવશે 15 મીટર પર સેકન્ડ. આટલી સ્પીડથી આવે છે. હવે વિચારો, અને 45ના ડિગ્રીએ પાછો ફેંકાય છે. કોણાવર્તન 45 ડિગ્રીનું થાય છે. તો અહીંયા બોલ છે, એનો આ વેગ છે અહીંયાથી. હવે સરળતા માટે છે ને મેં સિચ્યુએશન એવી લીધી છે કે આ 45નો એંગલ બનશે ને એટલે બંને બાજુ સરખા ભાગે આ 45 વહેંચાઈ જશે. ઓકે, આ પછીનો વેગ, વેગની દિશા બદલાઈ ગઈ જુઓ, એટલે વેગમાન પણ બદલાઈ ગયું. તો આને હું u1 કહી શકું, u1 વેગ. અને વેગમાન કેવું હોય તો આને p1 કહેવાય, કેમ કે વેગની દિશા અને વેગમાનની દિશા એક જ હોય. ઓકે, p2. ગેટ ધીસ? ઓકે, આનું તમારે વેગ લખો, દળ તો બદલાવાનું નથી, તો અહીંયા v1 લખાશે અને અહીંયા લખાય m2 v2. ગેટ ઇટ? ઓકે, પણ v1 અને v2 ના મૂલ્ય જો બદલાતા નથી એટલે સરખા જ છે. તો તમે એનો મિનિંગ એવો થાય કે આ જે તમને u મળ્યું છે, u, એને તમે v1 અને v2 કહી શકો. ધેટ ઇઝ 15 મીટર સેકન્ડ ઇનવર્સ અથવા તો મીટર પર સેકન્ડ. સરખો જ છે, વેગ સરખો છે, મૂલ્ય નથી બદલાતું, દિશા બદલાઈ જાય છે. અને આ જે એંગલ છે એ જો હું 22.5 ડિગ્રી લઉં, એને હું થીટા કહું, તો આ પણ થીટા જ થાય. 22.5, 45 ડિગ્રીનું કોણાવર્તન થયું જુઓ. ગેટ ઇટ? તો બોલ પર લાગુ પડેલા બળનો આઘાત જોજો, બોલ પર લાગુ, જેના પર બળનો આઘાત જોઈએ એનો વેગમાનનો ફેરફાર જોઈએ આપણે. ગેટ ઇટ? તો આપણે લઈએ ભાઈ બોલના વેગમાન, બોલ પર લાગતા બળનો આઘાત, તો F × ડેલ્ટા ટી, અને અહીંયા આવશે બોલ. તો અહીંયા વેગમાનનો ફેરફાર પણ બોલનો આવશે. અહીંયા સદિશ સ્વરૂપે લઈએ, અહીંયા બોલ જ આવશે. તો અંતિમ વેગમાન જેને 2 નામ આપ્યું છે એટલે તમે લખી શકો p2, અહીંયા લખી શકો p1. ઓકે, હવે p1 ના ઘટકો મેળવો. જુઓ p1 સદિશના ઘટકો, તો એક ઘટક અહીંયા નીચે આવશે p1 નો, એક ઘટક આ તરફ આવશે. ખાલી આને ધ્યાનમાં લ્યો. ઓકે, તો તમે p1 અને p2 કેવી રીતના લખી શકો છો? જો p2 કોઈ પણ સદિશ હોય, સદિશ જેમ કે આ p2 સદિશ છે, તો એના ઘટક એક આ તરફ મળે છે ને એક આ તરફ મળે છે, તો આ ઘટક માઇનસ આવે, આ પણ માઇનસ ઋણ એક્સ અક્ષમાં. ઓકે, હવે જુઓ આ ખૂણો પણ થીટા જ થશે, હે ને? એક્સ અક્ષ સાથેનો ખૂણો જો અહીંયા ઉપર થીટા છે તો આ પણ થીટા જ થશે. તેવી રીતના ઉપર જુઓ, આના પણ બે ઘટકો મળશે, એક અહીંયા ને એક અહીંયા. આ ખૂણો પણ થીટા જ થશે યુગ્મ કોણ પ્રમાણે. રાઈટ? તો આ જે ઘટક આવશે એ કયો આવશે? તમે કહેશો સર -p1 cos થીટા. આ કયો આવશે? -p1
સાઇન થીટા. આ કયો આવશે? માઇનસ P2 સોરી સાઇન થીટા. ખૂણો બનાવેનો કોસ ઘટક માઇનસ P2 કોસ થીટા. ઓકે, હવે બીજી અગત્યની વાત. હવે P1 બરાબર તમે શું લખો? એમ 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 તો દળ તો સરખું જ છે અહીંયા. ઓકે, એટલે MV1 અને V1 બરાબર તો U છે, તો MU બરાબર. P2 બરાબર શું લખાય? MV1 તમે લખો અહીંયા MV1. P2 બરાબર શું લખો? MV2 લખો તો બે સરખું જ થશે. તો અહીંયા તમે લખી શકો P1 બરાબર P2 બરાબર M ઇન્ટુ V અથવા તો U. જેટલો વેગ શરૂઆતનો છે એટલો જ પછી છે, હે ને? રેડી? તો અહીંયા જ્યાં જ્યાં તમને દેખાય છે P2 નો સદિશ બનાવો હોય. જો P2 નો સદિશ, તો P2 નો સદિશ હું અહીંયા લખું છું, ધ્યાનથી સમજજો. P2 એટલે પેલા P2 માઇનસ P2. P2 ને હું P કહી શકું MU. આના બરાબર તમે P કહી દો, આને P. cos P2 x ઘટક પહેલા લ્યો, cos થીટા I કેરેટ માઇનસ P sin થીટા J કેરેટ. ઓકે, પહેલી વાત પૂરી થઈ ગઈ. P1 ની વાત કરીએ. ઉપર P1 જુઓ. ઓકે, x ઘટક પોઝિટિવ છે, અમે ખોટું નેગેટિવ લખ્યું, અહીંયા પોઝિટિવ આવશે ધન x દિશામાં. P1 એટલે P cos થીટા I કેરેટ માઇનસ P sin થીટા J કેરેટ. ઓકે, આ માઇનસને અંદર લઈ જશો તો કંઈક આવું આવશે. આ પદ જુઓ માઇનસ થશે, cos થીટા I કેરેટ. ઓકે, આ પદ પ્લસ થઈ જશે એટલે સાઇન થીટા વાળું પદ નીકળી જશે. આ બંને સાઇન થીટા વાળું પદ ચિંગ 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 વાળું પદ નીકળી જશે. તો તમારી પાસે બચશે માઇનસ 2P cos થીટા I કેરેટ. ગેટ ઇટ? ચાલો, 2P એટલે તમે લખી શકો MV. હવે કોસ છે ને થીટા 22.5 ડિગ્રી છે. તમે નેચરલ લોગમાં જશો તો લોગમાં નેચરલ કોસ ન હોય, તો કોસનું રૂપાંતર તમે સાઇનમાં કરી શકો છો. ઓકે, 90 માંથી બાદ કરો તો આ વિધેય સાઇન થઈ જાય એટલે અહીંયા આવશે 2MV. અહીંયા લખાય સાઇન. 90 માંથી 22.5 બાદ કરો તો કોસનું સાઇન. હવે આ તો તમને ખબર જ હશે ને, જેમ કે આ કોસ થીટા હોય. ઓકે, તો અહીંયા હું લખી શકું કોસ 90 માઇનસ થીટા. સોરી, અહીંયા લખી શકું સાઇન 90 માઇનસ આ 90 છે એટલે વિધેય બદલી જાય, પહેલું ચરણ પહેલા ચરણ એટલે આ કોસ થીટા લખાય. ઓકે, એટલે આવી જ વાત કરેલી છે. રેડી? તો 90 માંથી 22.5 બાદ કરો એટલે 67.5 આવશે. 67.5 ડિગ્રી. અહીંયા છે 2 દળ. માસ તમને આપેલું છે 0.15 કિલોગ્રામ. છેલ્લે રકમમાં આપેલું છે. વેલોસિટી શરૂઆતની કયો કે અંતિમ કયો, બધી કોમન જ છે, જે તમારી આવતી હતી 15. અને સાઇન 67.5 ડિગ્રી છે. જો, અને અહીંયા પેલું I કેરેટ તો છે, જો ભાઈ I કેરેટ રહી ગયું છે, એટલે આવશે 0.9239. આ બધાનું તમે ફાઇનલ કેલ્ક્યુલેશન કરશો તો આવશે લગભગ 4.2 I કેરેટ. અને તમને ખબર છે બળનો આઘાત છે આ F ઇન્ટુ ડેલ્ટા ટી બોલ માટે, એટલે આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઋણ x દિશામાં માઇનસ I કેરેટ દિશા આપી દે છે ઋણ x દિશામાં. આકૃતિ જુઓ, એટલે આ બળનો આઘાત બોલ ઉપર આ તરફ આવશે. આ F ઇન્ટુ ડેલ્ટા ટી મળશે. બેટ ઉપર તો એટલું જ ઓપોઝિટ સાઈડ અપ. ઓકે, તો આ F ઇન્ટુ ડેલ્ટા ટી થાત બેટ માટે, અને આ જે તમે લખ્યું છે F ઇન્ટુ ડેલ્ટા ટી જે છે બોલ માટે. વાય ઘટક નહીં આવે. ઓકે, તમે એક્સ અક્ષ ઉપર બેટ રાખીને મેળવશો તો જુઓ, બોલ ધારો કે અહીંયાથી આમ આવે છે તો આ તરફ મળશે બળનો આઘાત બોલમાં. ઓકે, ગેટ ઇટ? આટલી વસ્તુ, કેમ કે બળનો આઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય. ઓકે, અથવા તો તમે બેટ માટે પૂછેલું હોત, બેટ ઉપર લાગતા બળનો આઘાત, તો અહીંયા બેટ આવત અને આ વેલ્યુ પ્લસ થઈ જાય, એટલો જ મળે I કેરેટ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. સદિશના ઘટકો મેળવવા ઇમ્પોર્ટન્ટ છે. બંને વેગમાન છે, એમાં દળ સમાન હોય, વેગનું મૂલ્ય સરખું છે, એટલે તમે સદિશને આ મૂલ્ય સમાન લઈને કામ કરેલું છે. બરાબર, બાકી ઘટકો મેળવેલા છે. ગેટ ઇટ?
આટલી વસ્તુ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. જો નેક્સ્ટ ક્વેશ્ચન 5.21. આની પછીનો સવાલ નાનકડો આના પરથી જ છે, એની પણ વાત કરી લઈશું. દોરીના એક છેડે બાંધેલ 0.25 કિલોગ્રામ દળનો પથ્થર સમક્ષિતિજ સમતલમાં, ચાલો ભાઈ હું અહીંયા એક વર્તુળ લઈ લઉં છું. આ વર્તુળ સમક્ષિતિજ સમતલમાં છે. ઓકે, એટલે કે જમીનની સપાટીને સમાંતર છે એવું આપણે સ્વીકારી લઈએ છીએ. આ રીતના સમક્ષિતિજ સમતલ. જેમ કે કોઈ એક ટેબલ તમે લીધું છે, એ ટેબલ પર આવી કોઈ વર્તુળાકાર ગતિ થાય છે ઘર્ષણ રહિત, એવું તમે સ્વીકારી શકો. ઓકે, અહીંયા સેન્ટર આવશે, સેન્ટર સી 25 અને 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં. તો આ જે ત્રિજ્યા થશે, ત્રિજ્યા એને આપણે આર કહી દઈએ. અહીંયા આર આવશે 1.5 મીટર અને માસ પથ્થરનું આવશે 0.25 એટલે 1/4 કિલોગ્રામ. 0.25 લખો, કોઈ ઇશ્યુ નથી. ઓકે, આગળ જુઓ. 40 રિવોલ્યુશન પર મિનિટ. ભાઈ આને કોણીય ઝડપ કહેવાય, ઓમેગા. કોણીય ઝડપ એટલે તમને ખબર છે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. ઓકે, અને જ્યારે ઝડપ અચળ હોય, નિયમિત વર્તુળાકાર ગતિ હોય, ત્યારે ઓમેગા કોન્સ્ટન્ટ હોય. મને કહો અહીંયાથી તમે એ બિંદુથી શરૂઆત કરો અને એક પરિભ્રમણ આમ પૂર્ણ કરો તો ખૂણો કેટલો બને? 360, જેને તમે 2π કહો છો રેડિયનમાં. અને એક પરિભ્રમણ કરો એને લાગતા સમયને આવર્તકાળ કહેવાય. તો ઓમેગાને 2π/t વડે દર્શાવાય. તો આનો એકમ થાય રેડિયન અને આનો એકમ થાય સેકન્ડ. પણ અહીંયા તમને આપેલું છે પરિભ્રમણમાં, જોડો 40 રોટેશન રિવોલ્યુશન. રિવોલ્યુશન એટલે રોટેશન પર મિનિટ આમાં આપેલું છે. તો આપણે એનો રૂપાંતર કરવું પડશે રેડિયન પર સેકન્ડમાં. ઓકે, ખૂણાનો એકમ રેડિયન. મને કહો એક પરિભ્રમણ થાય તો ખૂણો કેટલો બને? 2π. તો 40 તો છે જ, એને અહીંયા હું 2π વડે ગુણી દઉં તો આવશે રેડિયનમાં છેદમાં મિનિટના સેકન્ડ. તો તમને ખબર છે આ કેટલી સેકન્ડ થાય? 60, 1 મિનિટ એટલે રેડિયન પર સેકન્ડ. તો રિવોલ્યુશન એટલે પરિભ્રમણ. ઓકે, પરિભ્રમણ પર મિનિટનું તમે રેડિયન પર સેકન્ડમાં રૂપાંતર કર્યું. કેમ કે કોણીય વેગ આ કોણીય ઝડપ કહેવાય. કોણીય ઝડપ, કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. આનો એકમ રેડિયન આવે, આનો એકમ સેકન્ડ આવે, એટલે રેડિયન પર સેકન્ડમાં રૂપાંતર કરવું પડે. ઓકે, એક પરિભ્રમણે 2π રેડિયન થાય અને 1 મિનિટના 60 સેકન્ડ. આનું સાદરૂપ આપો તો અહીંયા આવશે 2, અહીંયા આવશે 3, એટલે અહીંયા આવશે 4π/3 રેડિયન પર સેકન્ડ. હજુ તો ડેટા જ છે. જુઓ, દોરીમાં તણાવ ઝડપથી ઘુમાવવા માટે, આટલી સ્પીડથી ઘુમાવવા માટે. ઓકે, કોણીય ઝડપ, આ કોણીય ઝડપ છે, અહીંયા ભ્રમણ થાય છે. આટલી સ્પીડથી ભ્રમણ કરાવવા માટે તણાવ બળ કેટલું? તમને ખબર છે અહીંયા જો 20 કિલોગ્રામ દળનો પથ્થર હોય તો અહીંયા કેન્દ્ર તરફ એક બળ લાગે દોરીમાં. તમને ખબર છે પદાર્થથી દૂર તરફ લાગે, દોરી છે એટલે તણાવ બળ. તો એ તણાવ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડશે. ઓકે, તો અહીંયા બે પાર્ટમાં વાત કરીએ. પાથ નંબર 1A. ઓકે, તો અહીંયા લઈએ ભાઈ વર્તુળાકાર ગતિ માટે તમે લખશો જરૂરી કેન્દ્રગામી બળ. કોણ પૂરું પાડશે? અહીંયા તણાવ બળ. વર્તુળાકાર ગતિ હોય તો કેન્દ્રગામી બળ જોઈએ જ. ઓકે, તણાવ બળનો ટી કયો, કેન્દ્રગામી બળને તમે mv²/r લખી શકો છો. હવે ફરી પાછો તમારી પાસે v નથી તો v નું એક સૂત્ર તમે શીખી ગયા છો, v = r ઓમેગા. જેને આ પણ ન આવડતું હોય એ આવું ધ્યાન આપે. મને કહો વેલોસિટી કોન્સ્ટન્ટ છે તો એક પરિભ્રમણ પૂર્ણ કરે તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર આવશે 2πr. એક પરિભ્રમણ પૂર્ણ કરે ને આવર્તકાળ કહેવાય, 2π/t ને ઓમેગા કહેવાય. તો ઓમેગા × r એટલે r × ઓમેગા લખાય. સીધું લખવું હોય તો એ લખી શકો છો. તો v = તમે લખી શકો છો r ઓમેગા. અહીંયા કિંમત મૂકો તો અહીંયા m/r, v ની જગ્યાએ r ઓમેગા એટલે r² ઓમેગા² = t. t ને હું કરતા બનાવું તો અહીંયાથી r જાય તો mr ઓમેગા². તણાવ બળ તમને મળી જશે. દળ આપેલું છે 0.25 કિલોગ્રામ એટલે 1/4 કિલોગ્રામ. ત્રિજ્યા તમને આપેલી છે 1.5. જોઈ લઈએ રકમમાં. ચાલો, ત્રિજ્યા 1.5 એટલે 3/2 લખી શકો ગણતરીની સરળતા માટે. ઓમેગા તમે મેળવેલું જો 4π/3, પણ એનો વર્ગ 4π/3 એટલે 16, π²/3 એટલે 9. ચાલો, આ તણાવ બળનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને તણાવ બળ આવશે 6.57 અથવા તો 56.
6.57 અથવા તો 56 ન્યૂટન. તો આ તમને મળશે તણાવ બળ. કમ્પ્લીટ. હા, અને તમે નિયરલી ઇક્વલ ટુ 7 ન્યૂટન લખવું હોય તો લખી શકો છો, અથવા તો 6.6 લખો, કોઈ ઇસ્યુ નથી. ચાલો બીજો સવાલ. આમાં દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ બળ ખમી શકે તો મહત્તમ ઝડપ કેટલી હોય? હવે આ કેન્દ્રગામી બળનું સૂત્ર જુઓ. અહીંયા દળ છે ને, દળ એ તો ભ્રમણ દરમિયાન બદલાવાનું નથી, ત્રિજ્યા ભ્રમણ દરમિયાન બદલાવાની નથી. તો વેગ બદલાય તો વેગ વધે તો સામે તણાવ બળ વધે, પણ દોરી તૂટવાની શક્યતા વધુ રહે, હે ને? તો તણાવ બળ મેક્સિમમ થાય તો વેગ પણ કેવો થાય? મેક્સિમમ. ઓકે, તો આપણે પાર્ટ 2 માં પાર્ટ બી એટલે કે એમાં મહત્તમ ઝડપ ગણવાની છે. ઓકે, તો આપણે લખીએ ભાઈ, જ્યારે v બરાબર v મેક્સિમમ થાય ત્યારે t બરાબર t મેક્સિમમ થાય. તો તમારું સૂત્ર હતું એમાં m, v ની જગ્યાએ v મેક્સિમમ અપોન r, અહીંયા આવશે t મેક્સિમમ. પણ t આપેલું છે તમને આટલું મહત્તમ, તો તમારે મેળવવાની છે દોરી તૂટે તે માટેની મહત્તમ ઝડપ, તૂટે નહીં ત્યાં સુધી ફેરવવાનું. t મેક્સિમમ ઇન્ટુ r અપોન m અંડર રૂટ. ચાલો, ટી મેક્સિમમ તમને આપેલું છે 200 ન્યૂટન તણાવ બળ ખમી શકે છે, 200. ત્રિજ્યા તમને આપેલી છે 3/2 અને દળ આપેલું છે 1/4.25 એટલે 1/4. ચાલો, આ સીધી ઝડપ છે ભાઈ, આનું કેલ્ક્યુલેશન કરો તમે એટલે. ચાલો, તો 4 ઉપર જશે તો અહીંયા જરાક ધ્યાનથી જુઓ, આ 2 અને અહીંયા એટલે 100 આવશે. 100 ગુણ્યા 4 અને ગુણ્યા 3, 100 નું વર્ગમૂળ 10 થાય અને 4 નું વર્ગમૂળ 2 એટલે 20√3 મીટર સેકન્ડ ઇન્વર્સ. અને આને પોઈન્ટમાં લખવું હોય તો તમે કેલ્સીનો ઉપયોગ કરી અને પોઈન્ટમાં તમે મેળવી શકશો 34.63 કે 64 આવશે. 64 મીટર સેકન્ડ ઇન્વર્સ. બંને જવાબ સાચા છે, કોઈ ઇસ્યુ નથી. રાઈટ, આ તમારો આન્સર. એક જ સૂત્ર છે ભાઈ, વર્તુળાકાર ગતિ માટે કયું બળ જોઈએ? કેન્દ્રગામી બળ. પૂરું. દોરીનો કિસ્સો હોય તો તણાવ બળ પૂરું પાડશે. રાઈટ છે, ગેટ ઇટ? ચલો, આ જ સવાલ છે ને, આની પછીનો સવાલ. આ સવાલ ઉપરથી થોડીક વાતો પૂછેલી છે તો આપણે એની વાત કરી દઈએ. આ જ સવાલ ઉપરથી પૂછેલી છે જે તમને ખબર જ છે. જો મિત્રો, ઉપરના પ્રશ્નમાં મહત્તમ ઝડપ કરતા વધુ ઝડપ આપતા દોરી એકાએક તૂટી જાય. સિમ્પલ છે ભાઈ લોજિક. મહત્તમ ઝડપ કરતા વધુ ઝડપ આપો તો દોરી તૂટી જાય છે, કેમ કે તણાવ બળ વધી જશે. તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ રીતે વર્ણવી શકાય? ભાઈ તમને ખબર છે વેગ કઈ દિશામાં હોય? તો અહીંયા જો કણ આવ્યો હોય, અમે ડાર્ક બિંદુ દર્શાવ્યું ત્યાં, તો એનો વેગ આવશે સ્પર્શકની દિશામાં. ઓકે, હવે તમને ખબર છે અહીંયા દોરીને કેન્દ્ર તરફ દોરી વડે કેન્દ્રગામી બળ લાગે છે અહીંયા અંદર તરફ. હવે દોરી તૂટી જાય તો કેન્દ્રગામી બળ જ નહીં લાગે. ઓકે, તો વર્તુળાકાર ગતિપથ નહીં થશે. હવે તો વેગ ક્યાં હશે? સ્પર્શકની દિશામાં. તો હવે કોઈ બળ નથી લાગતું તો એ સ્પર્શકની દિશામાં જ ગતિ કરશે આમ. ઓકે, તો જુઓ, પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય એટલે કે આ દિશામાં ફેંકાય, ત્રિજ્યાવર્તી કહેવાય, નહીં તો એ પણ નહીં આવે. દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે. ભાઈ સિમ્પલ લોજિક છે, સ્પર્શકની દિશામાં છે, કેમ કે વેગ તૂટે ત્યારે સ્પર્શકની દિશામાં હોય તો સ્પર્શકની દિશામાં ગતિ કરશે. સી ઓપ્શન આપજો, પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હોય. ભાઈ એવું કંઈ થશે નહીં. તો આપણે અહીંયા લખશું બી ઓપ્શન, કે દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે. એનું કારણ છે ન્યૂટનની ગતિનો નિયમ. ઓકે, કેવી રીતના? તો ભાઈ હવે તૂટે પછી કોઈ બળ જ નહીં લાગે. ઓકે, તો ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ મુજબ આનું કારણ આવશે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ મુજબ. પ્રથમ નિયમ શું કહે છે? પરિણામી બળ 0 તો વેગ. તો જેમ કે અહીંયા જેવો અહીંયા પહોંચ્યો, અહીંયા પી બિંદુએ પહોંચ્યો અને દોરી તૂટી ગઈ તો કેન્દ્રગામી બળ તો ગાયબ થઈ ગયું. તો હવે પથ્થરનો જે વેગ હોય તો લાગતું પરિણામી બળ 0, તો પથ્થર એ વેગથી આગળ વધશે. ઓકે, એ વેગની મૂલ્ય અને દિશા અચળ જાળવી રાખશે. બળ ન લાગે તો વેગ અચળ હોય એટલે.
ઓકે, પ્રથમ નિયમ મુજબ સ્પર્શકની દિશામાં. કોઈ બીજી જગ્યાએથી તૂટ્યો હોત તો ત્યાં સ્પર્શકની દિશામાં ગતિ કરે. અત્યારે મેં આ સિચ્યુએશન લીધી છે. ઓકે, તો આઈ થિંક કે તમને દાખલાઓ વ્યવસ્થિત સમજાઈ ગયા છે. તો ફરી પાછા આવા નવા વિડીયો સાથે આપણે નવી વાતો સાથે અને નવા એક્ઝામ્પલ સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.